ધાંગધ્રાના તરંગા ધામ ડબલ ડેથ મિસ્ટ્રીનો ભેદ ઉકલાયો. પત્નીની હત્યા બાદ પતિએ કરી આત્મહત્યા, પોલીસે આપી સત્તાવાર માહિતી. ધાંગધ્રા તાલુકાના ચુલી ગામ નજીક આવેલા તરંગા ધામમાં બનેલી ડબલ ડેથ ઘટનામાં પોલીસે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. સમગ્ર મામલે ધાંગધ્રા તાલુકા પોલીસના પીઆઈ ચુડાસમાએ મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. પોલીસ તપાસ અનુસાર પતિ પત્ની વચ્ચે છેલ્લા 2 દિવસથી ઘરેલું ઝઘડો ચાલી રહ્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક પતિએ ઝઘડાની વાત અગાઉ પણ પોતાના સાઢુભાઈને કરી હતી. ઘટનાના દિવસે તરંગા ધામના મેનેજરે પોલીસને જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝઘડા દરમિયાન પતિએ આવેશમાં આવી રૂમમાં પડેલી લાકડી વડે પત્નીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જેના કારણે પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ પતિએ પોતાના જ રૂમમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ હાલ સુધીની તપાસમાં આ ઘટનામાં પત્નીની હત્યા બાદ પતિએ જ આત્મહત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે સમગ્ર મામલે હજુ પણ ઝીણવટભરી તપાસ ચાલુ છે અને તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધ્રાંગધ્રા. તાલુકાના ચુલી ગામે જે તારંગા વિહાર ગામ છે એ ત્યાંના જે મેનેજર છે ભાઈ રાકેશભાઈ દલપતભાઈ રામાનુજ, તેઓએ જાહેરાત આપે, જે આધારે તપાસ કરતા ગળે ફાંસો ખાધેલ હાલતમાં પ્રવીણભાઈ મળી આવેલ એમની પત્ની વર્ષાબેન ને લોહી લુણા હાલતમાં નીચે લાશ પડી હતી. જેની વિગતે તપાસ કરતા હકીકત એવી છે કે બંને પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો તકરાર થયેલ અને એમાં એકદમ આવેશમાં આવીને પ્રવીણભાઈએ ઘરમાં જે લાકડી પડી હતી રૂમમાં એ એમના બેનના માથાના ભાગે મારી, જે ગંભીર ઈજા થતાં લોહી લુહાણ હાલતમાં તે ત્યાં સ્થળ પર મરણ ગયું. અને પછી પાછળથી એ ભાઈએ જ પ્રવીણભાઈએ પોતે પોતાની જાતે દુપટ્ટા વડે પંખામાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરેલ છે. આ બાબતે જ્યારે પ્રથમ તો એના બાળકો સવારે સ્કૂલે ગયેલા, એનો ભાણેજ બાજુના રૂમમાં રહેતો હતો. જે છોકરાને લોહીને ઘરે રૂમ પર આવેલ ત્યારે રૂમનો દરવાજો પકડાયો. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો, એટલે ખોલેલ નહીં. જેથી એણે તેના મેનેજરને જાણ કરેલ કે ભાઈ વારંવાર ખખડાવતા છતાં પ્રવીણભાઈ મારા માસા છે રૂમનો દરવાજો ખોલતા નથી. એના કારણે આવી અને રૂમની જે દરવાજો પકડાવેલ પણ ખોલેલ નહીં, પરંતુ બહારની જે બારી હતી ત્યાં પાછળ જઈ અને એનો કાચ તોડેલ. કાચ તોડીને જોયું તો અંદરથી એ ભાઈ પ્રવીણભાઈ ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકતા જણાવેલ. કે તાત્કાલિક પોલીસને જાણ કરેલ. પોલીસ સ્થળ પર આવેલ, દરવાજો તોડી અંદરથી દરવાજો બંધ તોડી અને જોયું તો આ દ્રશ્ય જાણવા મળે. ઉપરાંત તેના સગા સંબંધીને જાણવા ફોનથી વાતચીત કરેલ. રાત્રે તે લોકો પણ આવી ગયા. વિગતે તપાસ કરતા જાણવા મળે કે બંને પતિ પત્ની વચ્ચે છેલ્લા 2-3 દિવસથી ઝઘડો તકરાર ચાલતી હતી અને એ વાત એને સાડુભાઈને પણ ત્યાં ફોનમાં કરેલી હતી. એટલે મૂળ બનાવ આ રીતે છે કે બંનેની અંદર ઘરગંકાસમાં માથાકૂટ થતાં પતિએ પત્નીની હત્યા કરી અને પોતે પણ જાતે આત્મહત્યા કરી રહી છે. હાલ તપાસ ચાલુમાં છે.